મારું નામ મુસ્તાક ઇબ્રાહિમ સાવવાલા છે। મારે જામનગરમાં વર્ધન ચોકમાં દુકાન છે। મારા સહિત અનેક લોકોનું અમારા સાથે મિત્રતા કેળવી, વિશ્વાસ કેળવી અને હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ અને એમના પત્ની શિલ્પા ગોહિલ બહુ લાંબી રકમનો ફ્રોડ આચર્યો છે। હિતેશ એમ કહેતો હતો કે મારે કાર્ડનો વેપાર છે, ક્રેડિટ કાર્ડના પૈસા જે લોકો ન ભરી શકે એના પૈસા હું ભરું છું અને એમાં સારું વળતર છે। મારી પાસે ફંડની કમી છે તો થોડું થોડું ફંડ તમે આપો તો આપણે કમાઈએ। એ બાનાસર અમારી પાસે પૈસા લઈ અને લાંબી રકમનું ફ્રોડ કરેલ છે। પહેલે મને એમ હતું કે હું એકલો જ છું આમાં, પણ થોડા સમય પહેલાં મેં મારા પૈસા પરત માંગ્યા તો એ ગલ્લા તાલ્લા કરવા માંડ્યો। તો જ્યારે હું એની દુકાને 2-4 વખત ગયો ત્યાં મને માહિતી મળી કે આજુબાજુની દુકાનદારના પણ પૈસા એ માણસ આ જ બાનાસર ખાઈ ગયો છે। પછી આગળ વિશેષ તપાસ કરતાં ખબર પડવા માંડી કે આ માણસ તો અનેક લોકો પાસે આ કહીને પૈસા ઉઘરાવ્યા છે। એમાં એકાએક ગત 20 તારીખના રોજ રાત્રે એ માણસ ફરાર થઈ ગયો છે। એમની ખબર અમને 21 તારીખે સાંજે ન્યૂઝપેપરમાં પડી કે જાહેર નોટિસ એના પિતાશ્રી લક્ષ્મીકાંત ગોહિલ તરફથી પ્રસિદ્ધ થઈ કે હિતેશ અમારા કૈયામાં નથી, જે કોઈ લોકોએ આર્થિક વ્યવહાર કર્યો હોય એ એમના પિતા લક્ષ્મીકાંત ગોહિલ, ભાઈ ભાવિન ગોહિલ જે મુંબઈ રહે છે અને હેમલ ગોહિલ જે અત્યારે દીપાલી ટ્રેડર્સ નામની એમની દુકાન છે સુપર માર્કેટમાં, ત્યાં હજુ પણ દુકાન ઓપન છે, બેસે છે। એમણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે આમાં કોઈ મારી ભૂમિકા નથી, એટલે મને કોઈ કોન્ટેક્ટ નહીં કરવાનો, એ તમે મારા ભાઈથી સમજી લ્યો। હાલાકી એણે દીપાલી ટ્રેડર્સથી લઈ અને બધાના ચેક લોકોને એના સિક્યુરિટી ચેક આપેલા છે અને જે દિવસે એ માણસ ભાગ્યો એ રાત્રે એમના પિતાશ્રી એમના સાથે રહેતા હતા, વાલકેશ્વરીમાં એમનો ફ્લેટ છે। સાંજે લોકો આપી હોય આ નોટિસ અને બીજે દિવસે પ્રસિદ્ધ થઈ હોય અને રાત્રે ભાગ્યો હોય, મતલબ એના પિતાશ્રી અને ભાઈના બધું જાણમાં જ છે કે આ માણસ ભાગવાનો છે। તો એ બાબત અમે એસપી સાહેબને રજૂઆત કરેલ છે કે સાહેબ તાત્કાલિક આ બાબત તો પગલાં લઈ અને એમના બીજા પરિવારજનોની પણ શું ભૂમિકા છે આની અંદર એ પણ આ સાહેબ આપ તપાસ કરી અને જે ગરીબ માણસોના, નાના માણસોના જે પૈસા ઓળવીએ છે એને તાત્કાલિક જબ્બે કરી એ પૈસા જે કાંઈ મિલકત રૂપે કે સોના ચાંદી રૂપે હોય જે રીતે હોય એ જબ્બે કરી, મતલબ સીઝ કરી અને જે લોકો પીડિત છે એને પરત મળી શકે તાત્કાલિક, અને એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની આપ સાહેબ રચના કરી અને તાત્કાલિક પગલાં લો એ બાબત અમે એસપી સાહેબને રજૂઆત કરી। હજી અત્યારે અમે અહીંયા હાજર છીએ ને તો અત્યારે રકમ લગભગ 3-4 કરોડ રૂપિયાની આજુબાજુ પહોંચી જાય છે, અહીંયા હાજર છે એની વાત કરીએ તો। બાકી મુંબઈથી એક પાર્ટીનો પણ અમારે અહીંયા મેમ્બરને ફોન આવેલો કે એને પણ 2 કરોડ રૂપિયા છે અને બીજા એવા સમાચાર મળે છે કે જામનગરમાં પણ અનેક આ પ્રકરણ બહાર આવ્યા પછી લોકો આવશે એવું અમને લાગે છે। બજારમાંથી સમાચાર મળે છે કે આ કૌભાંડ છે એ 15 થી 25 કરોડ રૂપિયાનું હોઈ શકે છે। અમે અમુક લોકોએ જે હું મારી વાત કરું હું ચેકથી પૈસા આપ્યા છે, અમુક લોકો જે લોકો છે એ લોકો કેમ કે અમે કેશથી પૈસા આપ્યા છે અને એને સિક્યુરિટી રૂપે ચેક આપેલા છે।